ગણેશોત્સવ અને ગણેશજીની આગમન યાત્રાને લઈને સાંસદ, મેયર અને ધારાસભ્યો સાથે આજે સંકલન બેઠક પોલીસ ભવન ખાતે યોજાઈ હતી। બેઠકમાં જૂના શહેર ચાર દરવાજા વિસ્તારમાં લાઉડસ્પીકર અને ફટાકડા ફોડવા પર મર્યાદા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે। તહેવારોના દિવસો છોડી આગમન યાત્રા યોજી શકાશે તેવો પણ પોલીસનો અભિપ્રાય સામે આવ્યો છે, જે મુજબ ગણેશ ઉત્સવની ઉજવણી વડોદરા શહેરમાં થશે। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી અને ગણેશજીની પ્રતિમાની આગમનની યાત્રા સંદર્ભે આજે પોલીસ ભવન ખાતે મહત્વપૂર્ણ સંકલન બેઠક મળી હતી। આ સંકલન બેઠકમાં વડોદરાના મેયર પિંકી સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષા વકીલ, કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગણેશ મંડળોની વાત તંત્ર સમક્ષ મુકાય અને આગમન યાત્રા અને ઉત્સવને લઈને અસમંજસની સ્થિતિનો અંત આવે તે માટે આ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ કમિશનર નરસિંહા કોમર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં રક્ષાબંધન, કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડના દિવસને છોડીને અન્ય દિવસોમાં આગમન યાત્રા માટે છૂટ આપવામાં આવી હતી તેવી માહિતી છે। આની સાથે ચાર દરવાજા વિસ્તારમાં ફટાકડા ફોડવા અને લાઉડસ્પીકર, ડીજે સિસ્ટમ પર મર્યાદાની વાત પણ બેઠકમાં કરવામાં આવી હતી અને તે પ્રકારનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। અમારા બધા દ્વારા સીપી સાહેબને એવી રજૂઆત કરવામાં આવી કે આવતીકાલથી, કારણ કે શનિ રવિનો વીકેન્ડનો પણ આજે મોડી સાંજથી વીકેન્ડની પણ શરૂઆત થશે, ત્યારે લોકો જે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય કે પછી બાળકો હોય તો દાદાના આ આગમન યાત્રા જે આપણી વડોદરા શહેરની પરંપરા પણ રહી છે, કારણ કે ગણેશોત્સવનો આરંભ ખરા અર્થમાં વડોદરામાં તો ગણપતિ દાદાની આગમન યાત્રાના દિવસથી જ થઈ જતો હોય છે। તો સૌ રંગે ચંગે આગમન યાત્રાથી લઈ અને દાદાના 10 દિવસના તહેવારો અને વિસર્જન યાત્રા સુધીનું બધું જ પ્લાનિંગ સુંદર રીતે થઈ શકે એ માટે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। અમારી પાસે રજૂઆત હતી કે આવતીકાલથી જ લોકોનું આગમન યાત્રાનું પ્લાનિંગ આવી ગયેલું છે અને અમે એ લોકોને તથ્યો સાથે આ બાબત રજૂ કરી તો માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા એમના ટીમ સાથે સંકલન સાધી અને આગામી જે 3 મુખ્ય આપણા તહેવારના દિવસો છે, જેમ કે એક રક્ષાબંધન છે 19 તારીખે અને જન્માષ્ટમીના મટકી ફોડના કાર્યક્રમો હોય છે 26-27 તારીખે, આ 3 દિવસોને બાદ કરતા આવતીકાલથી જે સુનિયોજિત રીતે પદ્ધતિને અનુસરીને જે કોઈ પણ આગમન યાત્રા માટેની પરવાનગીઓ આવશે એને પોલીસ પોતે પોઝિટિવલી કન્સિડર કરવાની છે અને કાલથી રંગે ચંગે આપણે સૌ ગણેશ ઉત્સવની તૈયારીઓ કરી શકીએ એ માટે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી અને સુગર આ વાતનો અંત આવેલો છે। અન્ય ધર્મોની યાત્રાઓમાં અમુક વિસંગતતાઓ આવેલી છે એ પણ ઓબ્ઝર્વેશન તરીકે આમાં મૂક્યું છે। એની અંદર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું પાલન કરી અને સરકારશ્રીનું માર્ગદર્શન મેળવી યથાશક્તિ જેટલું આ બાબતે સકારાત્મક વલણ અપનાવી શકાય એ બાબતે કમિશનર સાહેબ પોતે જે બી મોટા ગણેશ હોય કે અન્ય ગણેશ પોતાના પેન્ડલમાં લાવી શકશે। ખાલી સોમવારે રક્ષાબંધનના દિવસે, જન્માષ્ટમી અને એના બીજા દિવસે એટલે 26 ને 27 તારીખ એ 3 દિવસ ખાલી નહીં લાવી શકે। બાકીના દિવસે કોઈ પણ ગણેશ મંડળ પોતાના ગણેશ બી લાવી શકશે। જે ડીજે વગાડવાનું એ મર્યાદામાં જે પોલીસની સૂચના પ્રમાણે કરે અને વિસર્જન વખતે પણ જે રીતે વિસર્જન થાય છે વડોદરા શહેરમાં એ રીતે બરાબર પોલીસના ટાઈમ મુજબ દરેક પેન્ડલવાળા કરે એવી મારી બી વિનંતી છે ને આ કાર્યક્રમ દરેક ગણેશ મંડળો રંગે ચંગે જુએ। ખૂબ પોઝિટિવ અભિગમ સાથેની આ મિટિંગના અંતે નક્કી થયું છે કે આવતીકાલથી એટલે તારીખ 17થી લઈને 5 તારીખ સુધી 7 તારીખ સુધી ગણેશ ભગવાનની સ્થાપના થાય ત્યાં સુધી તમામ વિસ્તારોની અંદર આગમન યાત્રાઓ નીકળશે એવી એમને છૂટ પણ જાહેરાત કરી છે અને એમાં પણ વિશેષ રૂપે રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ મહોત્સવ આ 3 દિવસ સિવાય તમામ દિવસે આગમન યાત્રાઓની પરમિશન વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી આપવામાં આવશે। આ એક સારા અભિગમ સાથે વડોદરા શહેરનો ગણપતિ ઉત્સવ એક અલગ પ્રકારનો ઉત્સવ છે, વડોદરા એનાથી જાણીતું પણ છે, ત્યારે તમામ આગમન યાત્રાઓની છૂટ એ વડોદરાના ગણેશ મંડળો માટે રાહતના સમાચાર છે। જે ફટાકડા ફોડવા પર સિવાય એટલે ફટાકડા ત્યાં ફોડવા પર પ્રતિબંધ રહેશે, કારણ કે આજુબાજુના મકાનો જર્જરિત છે, લાકડાના બનેલા છે, પણ બાકીના શહેરની અંદર નિયમની જોગવાઈ અનુસાર ફટાકડાની પણ છૂટ
આપવામાં આવશે. જ્યારે ડીજેની વાત આવે છે ત્યારે અને ખાસ કરીને ટાઈમ એક્સટેન્શનની વાત છે તો એ બધી જો વાતને ધ્યાનમાં રહીને આટલું સ્પષ્ટ કહી શકું છું કે સરસ રીતે એમનું આગમન થાય ને રંગે ચંગેને ખુશીથી લાવશે એવી બધી વાત મૂકેલી છે. વાગવાનું એલાઉડ જ છે, આપણે ના પાડી જ નથી અને સીપી સાહેબે બી ના પાડી નથી ડીજે માટે. મેં કીધું એવું રંગે ચંગે લાવી શકશે. વડોદરામાં ગણેશ ઉત્સવની ઉજવણી અને આગમન યાત્રાઓ અંગે સંકલનની બેઠકમાં થયેલી ચર્ચા અને પોલીસે કરેલા નિર્ણયો અંગે પોલીસ કમિશનર નરસિંહા કોમરે મીડિયાને માહિતી આપી હતી. અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે, કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે. તો આયોજકો તરફથી મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે જનપ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન યાત્રાઓ છે હવે પછી એટલે 17 તારીખ પછી કરી શકશે, પરંતુ રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને 19, 26, 27 તારીખે એક્ઝામ્પ્ટ રહે અને અન્ય તારીખોમાં કરી શકે. સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે. કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે અને ત્યાં સગવડતાઓ ઇન્ક્લુડિંગ ઇલ્યુમિનેશન, બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે. કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિકની જરૂર પડે છે, એટલા માટે એમને પણ આ અંગે અવગત કરેલા છે. ડીજેના જે રિસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઇઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇસ્યુ કરવામાં આવેલ છે. આમાં કોઈ ફેરફાર નહીં શકે આપણા કક્ષાથી. આપણને એમને જાણકારી પૂરી પાડી છે. તો આપણા આયોજકો સાથે આપણા સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાને અધીન રહીને લોકો તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે, પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે આનું સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે. તો સંકલન બેઠકમાં ગણેશ ઉત્સવને લઈને હકારાત્મક નિર્ણયને ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેએ આવકાર્યો હતો. નોંધનીય છે કે ગણેશ ઉત્સવના ગણેશ મંડળોના પ્રશ્નો મુદ્દે તેમને અગાઉ તંત્ર અને પદાધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. અમને આ સારો એવો પોઝિટિવ રિપ્લાય મળ્યો છે. આની પાછળ કરેલા દરેક ગણેશ મંડળોનો કોઈ એક ગણેશ મંડળને શ્રેય નથી. આ દરેક ગણેશ મંડળોનો દરેક જે અગ્રણીઓ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ અર્થે છેલ્લો પ્રશ્ન તો એ જ હતો કે ગણપતિ બાપ્પા વડોદરા શહેરની અંદર ધામધૂમથી આવવા જોઈએ ને હવે એવી જ રીતે ધામધૂમથી એટલે કે આવતીકાલથી જ ગણેશ બાપ્પાનું આગમન જવા જઈ રહ્યું છે. ત્યારે તમામ લોકોને, વડોદરાના તમામ નગરજનોને ગણેશ ચતુર્થી જ્યારે નજીક આવી રહ્યો હોય, એની પહેલાં જન્માષ્ટમી હોય, તો જે તમામ તહેવારો વતી હું તમામ લોકોને ધામધૂમથી ધામધૂમથી જ કરવાના છે. કેમ કે સનાતન ધર્મની અંદર આપણે તમામ લોકો હિન્દુ ધર્મને માનતા હોઈએ છીએ અને જ્યારથી પહેલી રજૂઆતો અમારા માધ્યમથી પણ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અમારી માટે હંમેશા પોઝિટિવ રહ્યા છે અને પોઝિટિવ અમને ખાતરી હતી કે આજે કોઈને કોઈ નિર્ણય પોઝિટિવ આવશે અને છેલ્લે આ નિર્ણય પોઝિટિવ આવ્યો છે. એ બદલ તમામ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.